હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું કોલકાતાનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ક્લબ કચોરી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો દરેક લોકો અલગ અલગ રીતે બનાવતા હોય છે। હું કેવી રીતે બનાવું છું તે રેસીપી હું તમારી સાથે શેર કરીશ। તો ક્લબ કચોરી બનાવવા માટે મેં અહીંયા અડધો કપ અડદની દાળ લઈ લીધી છે અને દાળને મેં 2 કલાક માટે પલાળી લીધી હતી। તો 2 કલાક પછી તમે જોઈ શકો છો કે દાળ ફૂલી ગઈ છે અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે। તો એનું બધું જ પાણી નિતારી લઈશું અને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું। એમાં 1/3 કપ જેટલું દહીં એડ કરી દઈશું અને એને અધકચરું પીસી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે દાળને અધકચરી પીસી લઈશું, જેથી કરીને આપણે જે પૂરી બનાવીશું તે ક્રિસ્પી બનશે। તો હવે પીસેલી દાળને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું। તો આવી રીતે બધી જ દાળને મેં લઈ લીધી છે। હવે એમાં 2 કપ મેંદો એડ કરીશું। તો તમે 1 કપ મેંદો અને 1 કપ ઘઉંનો લોટ બી એડ કરી શકો છો અને અડધો કપ સોજી એડ કરીશું। હવે એમાં 1/4 ટીસ્પૂન અજમો અને 1/4 ટીસ્પૂન કલોંજી એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 2 ચમચી તેલ। તો તેલ એડ કરવાથી પૂરી એકદમ ખસ્તા બનશે। તો હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને એનો લોટ બાંધી દેવાનો છે। તો આપણે જે દહીં એડ કર્યું છે એનાથી જ બધો લોટ સારી રીતે બંધાઈ જશે। પાણી એડ કરવાની બિલકુલ પણ જરૂર નહીં પડે। તો તમે જોઈ શકો છો કે આપણો ક્લબ કચોરી માટેનો લોટ બંધાઈ ગયો છે। થોડીક વાર માટે આપણે એને મસળી લઈશું અને ઢાંકીને એને અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું। તો હવે આપણે શાક માટેનો મસાલો તૈયાર કરીશું। તો એક મિક્સર જારમાં થોડો પુદીનો, થોડાક લીલા ધાણા, એક ટુકડો આદુનો અને 2 લીલા મરચાં એડ કરીશું। તો આ મરચાં તીખા નથી, મીડિયમ સ્પાઇસી છે। અને 2 ટામેટાં એડ કરી દઈશું। તો મેં અહીંયા મીડિયમ સાઇઝના 2 ટામેટાં લઈ લીધા છે, એને આવી રીતે મોટા ટુકડામાં કટ કરી લઈશું। તો આ બધા જ મસાલાને પીસી લઈશું અને એક પેસ્ટ તૈયાર કરીશું। તો આ મસાલાના લીધે જ આ શાક એકદમ ટેસ્ટી લાગે છે અને એનો ટેસ્ટ પણ એકદમ અલગ આવે છે। તો એને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું। મસાલો તૈયાર છે, હવે આપણે શાક બનાવીશું। તો એની માટે મેં અહીંયા 3 બટાકા લઈ લીધા છે, જેને મેં બાફી લીધા છે। તો આ ક્લબ કચોરીના શાકમાં પમ્પકિન પણ આવે છે, જેને આપણે કોળું કહીએ છીએ। અગર તમે ખાતા હોય તો એ એડ કરી શકો છો। હવે આપણે શાકના વઘાર માટે એક પંચફૂરણ તૈયાર કરીશું, જેની માટે મેં અડધી ચમચી રાઈ લઈ લીધી છે, અડધી ચમચી જીરું, 1/4 ચમચી કલોંજી, 1/4 ચમચી મેથી દાણા અને અડધી ચમચી વરિયાળી લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આ પંચફૂરણ એમાં એડ કરી દેવાનું છે। પંચફૂરણ તેલમાં સારી રીતે તતડી જાય પછી એમાં આપણે હિંગ એડ કરી દેવાની છે। 2 સૂકા લાલ મરચાં એડ કરી દઈશું અને આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે એડ કરી દઈશું। હવે પેસ્ટને આપણે સારી રીતે સાંતળી લેવાની છે। જ્યાં સુધી એનું બધું જ પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ સારી રીતે સંતળાઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે એમાં આપણે મસાલા કરી દઈશું। તો લાલ મરચું એડ કરી દઈશું, હળદર એડ કરી દઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, ગરમ મસાલો અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। અને મસાલાને પણ આપણે થોડીક વાર માટે સાંતળી લેવાનો છે। તો મસાલો સારી રીતે સંતળાશે તો શાકનો ટેસ્ટ એકદમ જ સરસ આવશે। તો મસાલાને મેં અહીંયા 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સારી રીતે સાંતળી લીધો છે। તો હવે એમાં આપણે બાફેલા બટાકા એડ કરી દઈશું। તો બટાકાને આપણે આવી રીતે હાથેથી જ મસળીને એડ કરીશું, જેથી કરીને એની સારી ગ્રેવી તૈયાર થાય। તો અમુક ટુકડા રહેશે અને થોડાક બટાકા આપણે હાથેથી પીસી લઈશું। તો આવી રીતે મેં બધા જ બટાકા પીસી લીધા છે। તો હવે બટાકાને પણ આપણે મસાલાની સાથે થોડીક વાર માટે મિક્સ કરી લેવાનું છે અને શેકી લેવાનું છે। તો આવી રીતે બટાકાને પણ મસાલા સાથે શેકવાથી પણ એનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તો 1 થી 2 મિનિટ માટે આવી રીતે આપણે શેકી લેવાનું છે। તો મસાલો બટાકામાં સારી રીતે મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું। તો અત્યારે મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। સારી રીતે મિક્સ કરી લઈશું અને જોઈ લઈશું કે આપણી કેટલી ગ્રેવી તૈયાર થાય છે। તો મને હજુ થોડુંક થીક લાગે છે, તો હું અડધો ગ્લાસ પાણી બીજું એડ કરી દઈશ। સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે એને 10 મિનિટ માટે સ્લો ફ્લેમ પર આવી રીતે જ ચડવા દઈશું।
તો 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ રેડી છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને. તો ખૂબ જ ટેસ્ટી એવું આપણું શાક બનીને તૈયાર છે. તો હવે એમાં ઝીણી સમારેલી લીલી કોથમીર એડ કરી દઈશું. તો તમને આજની આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો હવે આપણે પૂરી બનાવી લઈશું. તેની માટે લોટને થોડીક વાર માટે આવી રીતે મસળી લેવાનો છે અને એમાંથી આવા પૂરી જેવા નાના નાના લોવા બનાવી દઈશું. તો અત્યારે હું થોડીક જ બનાવું છું, તો એટલા લોવા વાળીને હવે હું પૂરી બનાવી દઈશ. તો પૂરીને આપણે થોડીક એવી થીક રાખવાની છે અને વણતી વખત અગર ચોંટે તો આવી રીતે થોડુંક તેલ સ્પ્રેડ કરી લેવાનું, જેથી કરીને ચોંટે નહીં. તો બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એવી પૂરી બનાવી લેવાની છે. તો મેં આટલી પૂરી અત્યારે વણી લીધી છે. હવે એને ફ્રાય કરી લઈશું. તો એકવાર તેલ ગરમ થઈ જાય એટલે એને મીડિયમ ફ્લેમ પર કરી દેવાનું છે અને પૂરીને તળી લેવાની છે. તો પૂરીને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાથી પૂરી એકદમ ક્રિસ્પી બનશે. અગર તમને આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમે જોઈ શકો છો કે પૂરી તળાઈ ગઈ છે અને આવી જ રીતે મેં બધી જ પૂરી તળી લીધી છે. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી એવી કલકત્તાની ફેમસ ક્લબ કચોરી, જેને તમે બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર કોઈ પણ સમયે બનાવીને એન્જોય કરી શકો છો. તો ફરીથી મળીશું આવી જ કોઈ અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.